હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર બધાને. કેમ છો બધા? મજામાં? અમર ભાવના બ્લોગમાં ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 3:30 અને હાર્વિસને ઘણી મહેનતે મેં કેટલી વાર સુવરાયો પણ વારે ઘણી જાગી જાય. કોક અત્યારને બેલ મારીને તો ઉઠી ગયો વરી પાછો. સો હું હવે જમવા બેસું છું અને હાર્વિસ માટે બનાવી છે મેં ખીચડી અને મારા માટે બનાવ્યું છે કાચા કેળાનું શાક. અહીંયા ખીચડી છે હાર્વિસ માટે. હાર્વિસને થોડીક ગરી ગયેલી ખીચડી જોઈએ, કેમ કે એના દાંત છે નહીં, અત્યારના હજી 6.5 મહિનાનો જ છે, એટલે મસ્ત મેં એના માટે એકદમ ખીચડી બનાવી છે. આ થોડીક ઠરી જશે ને એટલે થિકનેસ આમાં આવી જશે. અહીંયા મેં કુકરમાં મારા માટે કેક બનાવવા મૂકી છે. મેં કીધું સૂઈ જાય ને તો હું કેક બનાવી લઉં, પણ આ ભાઈ મને ક્યાંય શાંતિથી ન જમવા રહેવા દે. અહીંયા લીલી ચટણી છે, કાચા કેળાનું શાક છે અને રોટલી છે. ફ્રેન્ડ્સ, અમારા જૈન લોકોમાં કાચા કેળાનું શાક બહુ મસ્ત બનાવે. હું નવી આવી ત્યારે મેં જોયું હતું કે કેવી રીતે બને છે. મને થોડુંક નવીન લાગતું હતું, પણ ટેસ્ટમાં એકદમ મસ્ત હોય છે. કાચા કેળાની ઝીણી ઝીણી ચિપ્સ કરી તરી લેવાની, એને પછી તરી અને તેલનો વઘાર કરવાનો. એમાં આપણે રાઈ જીરું જે નાખતા હોય, હિંગ ને એ બધું નાખવાનું, થોડોક લીમડો નાખવાનો, કાચા બીનો ભૂકો નાખવાનો અને પછી ટમેટું છે, લીલી મરચી છે, ઝીણી ઝીણી સુધારી ને અંદર નાખી દેવાની. પછી બધા મસાલા નાખી દેવાનું, મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું બધું નાખી અને પાણી થોડુંક જ નાખવાનું, 1 કપ જેટલું. મીન્સ કેટલું શાક છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય. અને પછી ચિપ્સ નાખી દેવાનું. જરાય વાર નથી લાગતી કાચા કેળાના શાકમાં, પણ બહુ મસ્ત લાગે. આપણે સૂકી ભાજી ખાતા હોય, આ લોકો કાચા કેળાનું શાક ખાય. સો ચાલો ફ્રેન્ડ્સ, મારી સાથે જોઈન થઈ જાઓ. તમે જુઓ અહીંયા હાર્વિસ કેવો તોફાન કરે છે, મને બોલાવે છે કે તું આવી જા જલ્દી. હવે કેમ કેમ તોફાન જ કરવાના, મમ્મીને જમવાય નહીં દેવાનું. જોયું મોઢું જો કેવું બગાડે છે. હાલો લઈ લો. સો ચાલો ફ્રેન્ડ્સ, મારા વ્લોગમાં જોડાઈ લેજો. મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો ફ્રેન્ડ્સ. આવજો બધા. તમારા બધાના સપોર્ટથી મારા 400 જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે હું હાર્વિસને રાખું ને જમી લઉં. આવજો બધા.